हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत है। इंडियन रेड क्रॉस सोसायटी आणंद जिल्ला शाखा द्वारा 8 મે विश्व रेड क्रॉस दिवसની ઉજવણી કરવામાં આવી। इंडियन रेड क्रॉस सोसायटी आणंद जिल्ला शाखा द्वारा 8 મે विश्व रेड क्रॉस दिवसની ઉજવણીના ભાગરૂપે એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન માનનીય વિપુલભાઈ પટેલ, ચેરમેન અમૂલ ડેરી આણંદ, ભીખુભાઈ પટેલ, ચેરમેન ચારુતર વિદ્યામંડળ, પ્રહલાદભાઈ રાય એમ અગ્રવાલ, ફાઉન્ડર એમડી, રિંકુ કોમર્શિયલ કેરિયર પ્રાઇવેટ લિમિટેડ, શ્રીમતી જ્યોત્સનાબેન કે પટેલ, સેક્રેટરી શ્રી રામકૃષ્ણ સેવા મંડળ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી આણંદના ચેરમેન દેવેન્દ્ર કુમાર પટેલ, વાઇસ ચેરમેન શૈલેષભાઈ પટેલ તથા સંસ્થાના અન્ય કારોબારી સભ્યો, ટ્રોફી દાતાઓ, સ્વૈચ્છિક રક્તદાન સેવા યજ્ઞનું આયોજન કરનાર વિવિધ સંસ્થાના અગ્રણીઓ, પ્રેસ રિપોર્ટરો તથા શહેરના નગરજનો હાજર રહ્યા હતા। આ સમારોહમાં મુખ્ય મહેમાનશ્રીઓએ વધુમાં વધુ રક્તદાન શિબિરોનું આયોજન કરી વધુ રક્ત એકત્ર કરી જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર યોગ્ય રક્તદાન પૂરું પાડવા માટે અનુરોધ કર્યો હતો। સ્વૈચ્છિક રક્તદાન સેવા કાર્યને પ્રોત્સાહન આપનાર વિવિધ સંસ્થાઓને એવોર્ડ આપવામાં આવ્યા હતા, જેમાં રક્તદાન સેવા યજ્ઞના 2 મહત્ત્વના આધારસ્તંભો જેવા કે ચારુતર વિદ્યામંડળ વિદ્યાનગર અને અમૂલ ડેરી આણંદ, જેઓએ વર્ષ દરમિયાન અનુક્રમે 1962 અને 1060 રક્ત યુનિટ એકત્ર કરી યોગ્ય પ્રોત્સાહન અને પીઠબળ પૂરું પાડતી મહત્ત્વની આહુતિ આપી હતી। તદુપરાંત પ્રથમ સ્વર્ગસ્થ કેપ્ટન અરુણ પટેલની સ્મૃતિમાં શ્રીમતી પ્રેમિલાબેન નવીનચંદ્ર પટેલ તરફથી બેસ્ટ મોટિવેટરને અપાતો એવોર્ડ વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન છે રક્તદાન યુનિટ 913ને મળે છે। બીજો હિંમતભાઈ જશભાઈ પટેલ કોન્ટ્રાક્ટરની સ્મૃતિમાં કલાબેન હિંમતભાઈ પટેલ તરફથી સહકારી મંડળને અપાતો એવોર્ડ આ વર્ષે અમૂલ ડેરી આણંદને મળ્યો છે। ત્રીજો અશોકભાઈ જી પટેલ તરફથી પ્રથમ ક્રમાંકે દૂધ મંડળી તરફથી રક્તદાન મેળવી આપનાર દૂધ મંડળીને અપાતો એવોર્ડ ચાંગા દૂધ મંડળીને આપવામાં આવ્યો હતો। ચોથો નગર ચશ્માગર આણંદ તરફથી અપાતો એવોર્ડ બીજા ક્રમે દૂધ મંડળી તરફથી સૌથી વધુ રક્તદાન મેળવી આપનાર દૂધ મંડળીને અપાતો એવોર્ડ આ વર્ષે ખાંધલી દૂધ મંડળીને આપવામાં આવ્યો હતો। નયા પડકારના તંત્રી દીપકભાઈ સી પટેલ તરફથી શૈક્ષણિક સંસ્થાને અપાતો એવોર્ડ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી SVIT વાસદને આપવામાં આવ્યો હતો। છઠ્ઠો વલ્લભજી લક્ષ્મીચંદ દોશીની સ્મૃતિમાં મણિભાઈ નરસિંહભાઈ દોશી ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ સેવાકીય સંસ્થાઓને અપાતો એવોર્ડ સંજીવની ટ્રસ્ટ આણંદને આપવામાં આવ્યો હતો। સાતમો એવોર્ડ મફતભાઈ આર પટેલ તરફથી અપાતો એવોર્ડ સૌથી વધુ બોરસદ તાલુકામાં રક્તદાન મેળવી આપનાર ગામને અપાતો એવોર્ડ બોરસદ રમણભાઈ સોલંકીના જન્મદિવસે આપવામાં આવ્યો હતો। આઠમો સ્વર્ગસ્થ સોમાભાઈ ધરમદાસ પટેલની સ્મૃતિમાં અપાતો એવોર્ડ સૌથી વધુ યુવક મંડળ તરફથી રક્તદાન મેળવી આપનાર યુવક મંડળને અપાતો એવોર્ડ બીજેપી આણંદ યુવા મોરચા આણંદને આપવામાં આવ્યો હતો। નવમો ચરોતર ગેસ સહકારી મંડળી વિઠ્ઠલ ઉદ્યોગનગર તરફથી સૌથી વધુ ધાર્મિક સંસ્થા તરફથી રક્તદાન મેળવી આપનાર ધાર્મિક સંસ્થાને અપાતો એવોર્ડ આ વર્ષે આર્ટ ઓફ લિવિંગ પરિવાર આણંદને આપવામાં આવ્યો હતો। 10મો મધુબેન પ્રવીણભાઈ અમીનની સ્મૃતિમાં સૌથી વધુ બેંક તરફથી રક્તદાન મેળવી આપનાર બેંકને અપાતો એવોર્ડ આ વર્ષે ઉમરેઠ અર્બન કોઓપરેટિવ બેંકને આપવામાં આવ્યો હતો। 11મો સ્વર્ગસ્થ ડૉક્ટર ચિત્તરંજન ડી પટેલની સ્મૃતિમાં અપાતો એવોર્ડ સૌથી વધુ ગ્રામીણ વિસ્તારમાં રક્તદાન મેળવી આપનાર ગામને અપાતો એવોર્ડ આ વર્ષે ભાર્ગવા હોમિયોપેથિક મેડિકલ કોલેજ દહેમીને આપવામાં આવ્યો હતો। 12મો એવોર્ડ મેહુલભાઈ જે પટેલ તરફથી બિઝનેસ હાઉસીસ માટે અપાતો એવોર્ડ સંકેત સેલ્સ ઇન્ડિયા આણંદને આપવામાં આવ્યો હતો। 13મો સ્વર્ગસ્થ મણિભાઈ નરસિંહભાઈ દોશી ચેરિટેબલ ટ્રસ્ટ આણંદ ઔદ્યોગિક સંસ્થાને અપાતો એવોર્ડ આ વર્ષે ત્રિભુવન ફૂડ કોમ્પ્લેક્સ મોગર અમૂલ ચોકલેટને આપવામાં આવ્યો હતો। 14મો શ્રીમતી કમળાબેન હીરાલાલ સેલતની સ્મૃતિમાં અપાતો એવોર્ડ યુવતી સંસ્થા મંડળ ક્લબ તરફથી સૌથી વધુ રક્તદાન આપતા યુવતી સંસ્થા મંડળ ક્લબને અપાતો એવોર્ડ આ વર્ષે પાવર પલ્સ યુવતી મંડળ આણંદને આપવામાં આવ્યો હતો। શ્રીમતી સૂર્યકલાબેનની સ્મૃતિમાં કોમ્ફી પરિવાર તરફથી આ વર્ષે 357 યુનિટ રક્તદાન મેળવી આપવામાં આવ્યું હતું। આખા વર્ષ દરમિયાન બ્લડ કેમ્પ કરાવનાર ઓર્ગેનાઇઝેશનને બ્લડ ડોનેશન કરવા માટે મોટિવેટ કરનાર મોટિવેટર્સને પણ એવોર્ડ આપવામાં આવ્યા હતા। અંતમાં આભાર વિધિ સંસ્થાના પૂર્વ ચેરમેન હેમંત કુમાર પટેલે કરી હતી। મેં કો તારી ભાભી લોહી પીએ છે એના કરતા દાન કરી દેવું સારું। મારે કે કાંઈ કે હોંચ પડે કકરાટ કરે અને લોહી પીને જાડી થાય એના કરતાં આપણે રક્તદાન ટાઈમે કરી દેવું અવશ્ય છે। આ વસ્તુ બધાને લાગુ પડે છે। 15-20% એવા હશે મારા જેવા કે અમને રક્તદાન આજ મારે જેવી પરિસ્થિતિ હોય તો અવશ્ય તમારે રક્તદાન કરવું જોઈએ। આજે જન્મદિવસ છે
સમગ્ર વિશ્વના રેડક્રોસ સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓ માટે આ એક ખૂબ જ મહત્વનો દિવસ છે. માનવ સેવાના કાર્યો સાથે સંકળાયેલી આ વિશ્વવ્યાપી સંસ્થા આજે જ્યારે આ દિવસ મનાવી રહી છે ત્યારે આઈ ગીવ વિથ જોય એન્ડ ધ જોય આઈ ગીવ ઇઝ એ રિવોર્ડ એ આજની થીમ છે. કોઈ પણ જાતની અપેક્ષા સિવાય ફક્ત આપવામાં આનંદ માનનાર રક્તદાતાઓ જે આનંદને જે પોતાનો એક પુરસ્કાર માનીને અમારા સેવા યજ્ઞમાં એક મહત્વપૂર્ણ યોગદાન આપે છે એ સૌનું હું ધન્યવાદ આપું છું. અમારી આણંદ રેડક્રોસ શાખા આ સેવા યજ્ઞમાં એક મહત્વનું યોગદાન આપી રહી છે. આજના આ દિવસે અમારા આમંત્રણને માન આપી પધારેલ અમૂલ ડેરીના ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલ, ચારુતર વિદ્યા મંડળ ચેરમેન શ્રી ભીખુભાઈ પટેલ, રિંકુ કોમર્શિયલ કેરિયરના સ્થાપક અને ઉદાર દિલ દાતા એવા શ્રી પ્રહલાદભાઈ અગ્રવાલ અને આપણે જે સંસ્થાના હોલમાં બેઠા છીએ તેવા રામકૃષ્ણ સેવા મંડળના માનદ સેક્રેટરી જ્યોત્સનાબેન કે પટેલનું હું અમારી સંસ્થા વતી હાર્દિક સ્વાગત કરું છું. અને રામ રામ. આજના આપણા મહેમાન જે બધા કરતાં સમયથી પહેલાં આવી ગયા હતા, સોરી તમને થોડી વાર બેસાડી રાખવા પડ્યા, તો પ્લીઝ ફોરગીવ અસ. ભીખુભાઈ, શ્રી વિપુલભાઈ, જ્યોત્સનાબેન અને વડીલ શ્રી પ્રહલાદભાઈ, અમારા બોર્ડના મેમ્બર્સ, તેમજ આવા નેક કામ હ્યુમેનિટેરિયન માં જે માણસાઈ માટેના જે કામ કરવામાં જેટલા અહીંયા જે ઉપસ્થિત છે દરેક વ્યક્તિ એવા છે કે જે આ પહેલમાં અમારી સાથે હંમેશા છે. રેડક્રોસની શું એક્ટિવિટીઝ છે એ જાણવા કરવા માટે હું તમારી સમક્ષ આવ્યો છું. તો સર્વપ્રથમ તો અમારું બ્લડ સેન્ટર, તો લાસ્ટ યર અમે આખા વર્ષમાં ટોટલ 212 બ્લડ ડોનેશન કેમ્પ્સ કર્યા હતા જુદી જુદી જગ્યાએ. તેમાં આજે એના જ બધા એવોર્ડીઝ આજે અહીંયા છે. અમારું ગયા વર્ષનું કલેક્શન હતું 12,400 અને 12467 યુનિટ્સ. ઘણું સારું હતું, પણ લાસ્ટ યર અમારો ગોલ હતો 15,000 યુનિટ્સ કરવાનો, પણ એમાં બીમારીઓ કે ઘણો એમાં અમારા કેમ્પ્સનો જે સ્કોર જે ઓછો થયો હતો. આ વર્ષે અમારું ટાર્ગેટ 16,000 છે. સ્ટેજ ઉપર જે અમારા આમંત્રિત મહેમાનો છે એ જ અમારો ખાલી હાથ પકડીને તો 16,000 પણ 20,000 કરી શકીએ એવું છે, રાઈટ. વિપુલભાઈ, ભીખુભાઈ, જ્યોત્સના મેડમ અને આપ સર્વની મહેનતથી 16,000 ટાર્ગેટ આઈ થિંક ઇટ્સ નોટ ઇમ્પોસિબલ. થઈ જ શકે, કેમ ઓછા થાય છે, આપણે વધારે ને વધારે મહેનત કરે છે જે બધા કરી રહ્યા છે. એટલે અમારી રિક્વાયરમેન્ટ અત્યારે જે રેડક્રોસની રિક્વાયરમેન્ટ છે 20,000 યુનિટ છે. એટલે દર વર્ષે અને એવરીડે અમે એમાં શોર્ટેજ હોય છે. રેડક્રોસ આપ સર્વને ખબર છે તો NABH થયેલું છે, રાઈટ. આ એક જ આખા ગુજરાતમાં 3 જ રેડક્રોસ NABHનું માન્ય થયું છે. વન ઇઝ અમદાવાદ, સેકન્ડ ઇઝ નવસારી અને થર્ડ આપણું આણંદનું છે. તો એ બી બહુ ગર્વની વાત છે. બ્લડ ડોનેશન કરવું, એની અવેરનેસ લાવવી એ બહુ જરૂરી છે. અને આવી સંસ્થાઓ છે, લાયન્સ ક્લબ છે કે આ બધી જે સંસ્થાઓ જે કામ કરી રહી છે અને આ લોકો ડિવોટી થઈને જે કામ કરે છે એના કારણે આ પરિણામ આવ્યું છે. અને ચરોતર અને આણંદ જિલ્લો દરેક વસ્તુમાં અગ્રેસર રહે છે, એમ આમાં પણ અગ્રેસર રહ્યો છે. એનો ખૂબ બધાને આનંદ છે. હજુ પણ ગામડાઓમાંની અવેરનેસ નથી. જો એ અવેરનેસ આવશે તો કદાચ આ હોલ નાનો પડશે, એટલા એવોર્ડ તમારે આપવા પડશે. એક ગામડામાં એક પ્રસંગે આ રીતે તે વખતે રેડક્રોસ નહોતો પણ બીજા કોઈ બ્લડ ડોનેશનનો કેમ્પ યોજેલો. તો એમનો દીકરો બેડ ઉપર હતો અને પ્રોસેસમાં, અને એના મમ્મી આવ્યા. ડૉક્ટર કહે છે એને છૂટો કરી દો, કહે છે હું કેટલું બધું ખવડાવું છું તો એનું બ્લડ નથી વધતું, તમે કેમ બ્લડ લઈ લો છો? એટલે એમનામાં અવેરનેસ નથી કે બ્લડ આપવાથી બ્લડ વધે છે, ઘટતું નથી. એટલે ગામડાઓમાં જો પ્રયત્નો કરશો તો ઘણો જ આવકાર મળશે. એટલે તમારો જે ટાર્ગેટ ખૂટે છે એ સંપૂર્ણપણે પૂર્ણ થશે ને ઓવરફ્લો થશે તો બીજા જિલ્લાને પણ તમે મદદ કરી શકશો એવી આશા રાખું છું. કારણ કે તમે જેમ કહ્યું કે ચારુતર વિદ્યા મંડળ હંમેશા દરેક ડ્રાઈવમાં મદદ કરવા માટે તૈયાર છે. એ અમારું કલ્ચર છે અને અમારી ફેકલ્ટીઓ પણ એટલી જ તૈયાર છે, પ્રિન્સિપાલ કે દરેક ફેકલ્ટી
કે કોઈ પણ આ સિવાયના પણ પ્રોગ્રામોમાં હંમેશા તૈયાર હોય છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।